स्टूडेंट लास्ट वीडियो सेक्शन में આપણે રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી ના પ્રેક્ટિકલ સમ કમ્પ્લીટ કરેલા છે. ઇન્ડિયામાં પ્રેઝન્સ ડેઝ એના હોય એના ઉપરથી એનું સ્ટેટસ ડિસાઇડ થતું હોય છે. મેઇન બે સ્ટેટસ છે રેસિડેન્ટ એન્ડ નોન રેસિડેન્ટ. રેસિડેન્ટમાં પાછું રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ એ સબ પાર્ટ આવે છે એનો. એની બેઝિક કન્ડિશન્સના બેઝ ઉપર આપણે એના પ્રેક્ટિકલ સમ સોલ્વ કરેલા છે. એ જ ચેપ્ટરમાં આજે આપણે આગળ જોઈએ છીએ કે જે એસએસસી છે કરદાતા એની કઈ ઇન્કમ ઇન્ડિયામાં ટેક્સેબલ થાય છે. ઓકે, તો એ જે રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ અને નોન રેસિડેન્ટ જે ત્રણ હેડ આપણે ડિસ્કસ કરેલા છે એના બેઝ ઉપર એની કઈ ઇન્કમ ઇન્ડિયામાં ટેક્સેબલ થશે, કઈ ટેક્સ ફ્રી થશે અથવા તો ટેક્સ કેલ્ક્યુલેટ નહીં થાય ઇન્કમ ઉપર એનું એક ટેબલ છે એ જોઈએ આપણે. ઇન્સિડન્સ ઓફ tax. The determination of residential status is important because the scope of the total income depends upon the residential status. જે કરદાતા છે એનો ભારતમાં રહેઠાણનો દરજ્જો શું છે એ અગત્યનો એટલા માટે છે કે એની કમાયેલી જે આવક છે પાછલા વર્ષ દરમિયાન એ આવક એમાં કઈ આવક ટેક્સેબલ રહેશે એના સ્ટેટસ ઉપર ડિપેન્ડ કરે છે. According to section 5, the total income of various classes of SSC are charged on the following basis. કાયદાના જે વ્યાખ્યા આપેલી છે સેક્શન 5 માં જોગવાઈ છે એ આધારે અલગ અલગ પ્રકારના સ્ટેટસ માટે નીચેને જો ટેબલ છે એના આધારે એની આવક ઇન્ડિયામાં ટેક્સેબલ રહેશે કે નહીં રહે એ નક્કી થાય છે. ટેબલ તમે જોઈ શકો છો. પર્ટિક્યુલર ઓફ ઇન્કમ, વેર ટેક્સેબલ, ત્રણ જે સ્ટેટસ આપણે ડિસ્કસ કરેલા છે પ્રેક્ટિકલ સેક્શનમાં. રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ જેને શોર્ટમાં આર એન્ડ ઓઆર એવું કહી શકાય. રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ આર એન્ડ ઓઆર. નોન રેસિડેન્ટ એનઆર. ઓકે, હવે એની કઈ ટાઈપની ઇન્કમ હોય જે ઇન્ડિયામાં ટેક્સેબલ થઈ શકે. ફર્સ્ટ છે income received or deemed to be received in India, whether on in India or elsewhere. Received or deemed to be received, ભારતમાં મેળવેલી or deemed to be received કે મેળવેલી ગણવામાં આવતી, ભારતમાં જ મેળવેલી હોય કે ભારતમાં મેળવેલી છે એવું સમજી લેવામાં આવતી કોઈ પણ આવકો હોય. પછી એ આવક તમે કમાણા હોય ભારતમાં રહીને કે ભારતની બહાર કોઈ જગ્યાએથી, એ ઇન્ડિયામાં ટેક્સેબલ છે. કયા સ્ટેટસમાં તો તમે જોઈ શકો છો ત્રણેયમાં યસ 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 આપેલું છે. મતલબ કે રેસિડેન્ટ અને ઓર્ડિનરી રેસિડેન્ટ હોય તો પણ ટેક્સ એના ઉપર ઇન્ડિયામાં પે કરવાનો. તમારું સ્ટેટસ રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી હોય તો બી ઇન્ડિયામાં ટેક્સ પે કરવાનો છે. અને તમારું સ્ટેટસ નોન રેસિડેન્ટ હોય તો બી જે ઇન્કમ તમે ઇન્ડિયામાં મેળવેલી છે કે મેળવેલી ગણવામાં આવે છે એના ઉપર તમારે નોન રેસિડેન્ટ સ્ટેટસ તમારું આવે તો બી ઇન્ડિયામાં એ ઇન્કમ પર પ્રીવિયસ યરમાં તમારે ટેક્સ પે કરવાનો આવશે. સેકન્ડ, ઇન્કમ વિચ અક્રુઝ ઓર deemed to be accrued or arise in India during the previous year, whether received in India or elsewhere. ઇન્કમ વિચ અક્રુઝ એટલે ભારતમાં ઉત્પન્ન થયેલી કે ઉપજાવેલી, ઓર ડીમ ટુ બી અક્રુ ઓર એરાઇઝ કે ભારતમાં ઉપજેલી છે કે ઉત્પન્ન થયેલી છે એવું ધારી લીધેલી માની લીધેલી કોઈ આવક હોય. પાછલા વર્ષ દરમિયાનની કોઈ આવક જે ભારતમાં તમે રહીને ઉપજાવેલી છે, ભારતમાંથી ઉપજાવેલી છે કે એવું ઉપજાવેલી છે એવું ધારી લેવામાં આવેલી કોઈ પણ આવક છે કે ભારતમાં ઉત્પન્ન થયેલી આવક છે એવી આવક, વેધર રિસીવ્ડ ઇન ઇન્ડિયા ઓર એલ્સવેર, પછી એ આવક જે ભારતમાં ઉપજેલી છે કે ઉત્પન્ન થયેલી છે કે એવું ધારી લીધેલી કોઈ આવક છે, એ આવક તમે ભારતમાં રહીને મેળવો કે ભારતની બહાર જઈને કોઈ જગ્યાએ મેળવો ડાયરેક્ટ તો પણ તમે ટેબલમાં જોઈ શકો ત્રણ સ્ટેટસમાં એ ટેક્સેબલ છે. મતલબ કે ઓર્ડિનરી રેસિડેન્ટ હોય, ઓનલી રેસિડેન્ટ હોય ઓર નોન રેસિડેન્ટ હોય, વોટ એવર યોર સ્ટેટસ,
તમારે આમાંની કોઈ ઇન્કમ હોય કે જે ભારતમાં ઉત્પન્ન થયેલી કે ઉપજાવેલી છે, એવી આવક તમે ભારતમાં રહીને મેળવો કે ભારતની બહાર જઈને ડાયરેક્ટ ત્યાં મેળવો, એ આવક ઉપર ઇન્ડિયામાં તમારે ટેક્સ પે કરવો પડે છે. નંબર 3, income which accrues or arise or outside India and received outside India from a business controlled from India. એવી આવકો કે એવી આવક જે ભારતમાં ઉપજેલી છે કે ઉત્પન્ન થયેલી છે outside India, sorry, income which, I mistake, income which accrues or arise outside India, ભારતની બહાર ઉપજાવેલી છે કે ઉત્પન્ન થયેલી આવક છે, ભારતમાં નહીં, ભારતની બહાર ઉપજાવેલી છે કે ઉત્પન્ન થયેલી એવી કોઈ આવક છે, રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા, અને મેળવો છો પણ ભારતની બહાર જ, જે આવક ભારતમાં ઉત્પન્ન નથી થયેલી કે ઉપજાવેલી નથી અને ભારતમાં નથી મેળવેલી છે પણ બહાર અને ઉપજેલી છે પણ બહાર, બટ એ જે બિઝનેસ કે જે ઇન્કમ જે બિઝનેસમાંથી થયેલી છે એ બિઝનેસનું કંટ્રોલિંગ ઇન્ડિયામાંથી, ફોર એક્ઝામ્પલ તમારો દુબઈમાં કોઈ બિઝનેસ છે કે તમારો અમેરિકામાં કોઈ બિઝનેસ છે કે ઇંગ્લેન્ડમાં કોઈ બિઝનેસ છે, પણ એ બિઝનેસનું મેનેજમેન્ટ હેન્ડલિંગ ઇન્ડિયામાંથી થાય છે, તો એવી સિચ્યુએશનમાં એવી કોઈ ઇન્કમ હોય તો એવા કેસમાં ઓર્ડિનરી રેસિડેન્ટમાં યસ, મતલબ એ જો તમારું સ્ટેટસ પ્રીવિયસ યરમાં ઓર્ડિનરી રેસિડેન્ટ આવતું હોય તો એવી ઇન્કમ ઉપર ઇન્ડિયામાં ટેક્સ પે કરવો પડે. રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી, તો એમાં બી યસ, એટલે કે તમે રેસિડેન્ટ બનતા હોય તો એમાં ટેક્સ પે કરવો પડે. નોન રેસિડેન્ટ એમાં નો, જો નોન રેસિડેન્ટ હોય તો એમાં ટેક્સ પે નહીં કરવો. Fourth, income which accrues or arise outside India and received outside India in the previous year from any other source. થર્ડમાં જે જેવું છે એના જેવું છે, પણ થોડોક એમાં ચેન્જ છે. જે આવક ભારતની બહાર તમે ઉપજાવેલી છે કે ઉત્પન્ન થયેલી છે અને ભારતની બહાર જ તમે મેળવી લ્યો છો, એવી આવક ઉપર એનું કંટ્રોલિંગ, થર્ડ પોઈન્ટમાં એમાં કંટ્રોલિંગ ઇન્ડિયામાંથી હતું, અહીં ફોર્થ પોઈન્ટમાં એનું કંટ્રોલ ઇન્ડિયામાંથી પણ નથી, મતલબ ઇન્ડિયા સાથે ક્યાંય કનેક્ટેડ જ નથી. આઉટ ઓફ ઇન્ડિયા તમે એને એરાઇઝ કરો છો, આઉટ ઓફ ઇન્ડિયા રિસીવડ મેળવો છો, એનું ક્યાંય જ કનેક્શન ઇન્ડિયામાં નથી. તો એવા કેસમાં, એવી ઇન્કમની સિચ્યુએશનમાં ઓર્ડિનરી રેસિડેન્ટ જો તમારું સ્ટેટસ હોય તો યસ, તો તમારે એનો ટેક્સ ઇન્ડિયામાં ભરવો પડશે, ભલે ઇન્ડિયા સાથે ક્યાંય કનેક્ટેડ નથી તો બી. રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી એમાં નો, એમાં ટેક્સ નહીં ભરવો પડે. નોન રેસિડેન્ટ એમાં પણ નો. મતલબ એવું કહી શકાય કે જે ઇન્કમ ઇન્ડિયામાં નથી મેળવેલી કે ઇન્ડિયામાં ઉપજાવેલી નથી, એવા કેસમાં નોન રેસિડેન્ટમાં ટેક્સ નહીં ભરવો પડે, બંનેમાં નો છે. પણ એવી ઇન્કમ છે કે જે ઇન્ડિયામાં નથી મેળવેલી કે નથી ઉપજાવેલી, તો પણ એનું ઇન્કમનો જે સોર્સ છે, જે બિઝનેસ છે, એ કંટ્રોલ ઇન્ડિયામાંથી થતો હોય તો રેસિડેન્ટમાં યસ અને ઓર્ડિનરીમાં તો યસ છે જ બંનેમાં. Last one, income which accrues or arise outside India and received outside India during the years preceding to the previous year. Be remember, preceding to the previous year, and remitted to India during the previous year. No, no, no. એવી આવક કે આવકો જે ભારતની બહાર ઉપજાવેલી છે કે ઉત્પન્ન થયેલી છે, ભારતની બહાર તમે મેળવી લીધેલી છે, પ્રિસીડિંગ ટુ ધી પ્રીવિયસ યર, પાછલા વર્ષની અગાઉની છે આવક, પ્રીવિયસ યર 19-20ની નથી, 19-20ની અગાઉના વર્ષોની, 15-16ની, 18-19ની, 17-18ની, એવી કોઈ પણ જે તે વર્ષની આવક જે ભારતની બહાર ઉપજેલી છે કે ઉત્પન્ન થયેલી છે, ભારતની બહાર જ મેળવી લીધેલી છે, પણ એ આવકોને હવે તમે પાછલા વર્ષ એટલે કે 2019-20માં ઇન્ડિયામાં લઈ આવો છો. એકચ્યુઅલી ઇન્કમ એ 19-20-20ની ઇન્કમ છે જ નહીં, એ ઇન્કમ પ્રીવિયસ પ્રિસીડિંગ ટુ ધી પ્રીવિયસ, પાછલા વર્ષના અગાઉના વર્ષોની આવક છે, પણ હવે ઇન્કમને તમે ઇન્ડિયામાં લઈ આવો છો, તો
તો તમારું સ્ટેટસ વોટ એવર કંઈ પણ હોય, તમારે ટેક્સ એનો ઇન્ડિયામાં પે કરવો પડે નહીં. ડન. આ સ્ટેટમેન્ટને લગતા પ્રેક્ટિકલ સમ છે, 2-3 એક્ઝામ્પલ આપણે એના જોઈએ. Question number 9. Particulars of income of Sri Kaushik for the financial year 2019-20 are as follows. કૌશિકની નાણાકીય વર્ષ 2019-20ની આવકો આપેલી છે. પ્રોફિટ ફ્રોમ અ બિઝનેસ ઇન ઇન્ડિયા, કંટ્રોલ ફ્રોમ એબ્રોડ. ભારતમાં વ્યવસાય છે, ધંધો છે, પણ એનું કંટ્રોલિંગ એબ્રોડ, વિદેશમાંથી થાય છે. એવા બિઝનેસમાંથી 23 લાખ રૂપિયાની ઇન્કમ થઈ છે. પેન્શન ફ્રોમ ફોર્મર એમ્પ્લોયર ઇન ઇન્ડિયા, ભૂતપૂર્વ ભારતીય માલિક પાસેથી એને પેન્શન મેળવ્યું છે. રિસીવ્ડ એબ્રોડ, પણ એ પેન્શન લીધું છે ભારતની બહાર જઈને મેળવ્યું છે. 360. ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી ઇન અ ફોરેન કન્ટ્રી રિસીવ્ડ ઇન ઇન્ડિયા, વિદેશ જમીન વિદેશમાં કોઈ પ્રોપર્ટી છે એમાંથી એને આવક થઈ છે, પણ એ આવક એને ઇન્ડિયામાં મેળવેલી છે. 60,000. Profit from property in a foreign country not brought in India, ભારતની બહાર કોઈ બિઝનેસ છે, પ્રોપર્ટી છે, એમાંથી એને નફો થયેલો છે, પણ એ નફો ઇન્ડિયામાં નથી લઈ આવેલા. ઇન્કમ ફ્રોમ પ્રોફેશન ઇન અ ફોરેન કન્ટ્રી સેટ અપ ઇન ઇન્ડિયા નોટ બ્રોટ ઇન ઇન્ડિયા, એવો કોઈ વ્યવસાય છે જે ભારતની બહાર છે, પણ એ વ્યવસાય બિઝનેસ પ્રોફેશનનું સેટઅપ ઇન્ડિયામાંથી થયેલું છે, પણ એ ઇન્કમ ઇન્ડિયામાં નથી લઈ આવેલા. 3 lakhs. Number 6. Profit on sale of property in India but received abroad, ભારતમાં કોઈ સંપત્તિ છે એના વેચાણમાંથી એને નફો થયો છે, પણ એ રકમ એને ભારતની બહાર મેળવેલી છે. 7. Interest on foreign government securities, વિદેશી સરકારી જામીનગીરીઓમાં રોકાણ કરેલું છે, ભારતમાં નહીં, વિદેશી જામીનગીરીઓમાં, અને એના ઉપર એને વ્યાજની આવક થયેલી છે. એમાં બ્રેકેટમાં છે હાફ રિસીવ્ડ ઇન ઇન્ડિયા, એમાંથી અડધું વ્યાજ એને ભારતમાં મેળવેલું છે. Determine his taxable income in each of the following cases: an ordinary resident, a resident but not ordinary resident, and non-resident. મતલબ ત્રણેય સ્ટેટસ માટે આપણે સ્ટેટમેન્ટ આપવાનું છે. ઓકે, તો હવે એના આન્સર તરફ આપણે જઈએ. ક્વેશ્ચન નંબર 9, એના આન્સર માટે કંઈક આ ટાઈપનું તમારે એક સ્ટેટમેન્ટ બનાવવાનું આવશે. સ્ટેટમેન્ટ ઓફ ટેક્સ ટોટલ ઇન્કમ ઓફ શ્રી કૌશિક. એક કોલમ પર્ટિક્યુલરનું, પછીના 3 કોલમ છે એ ત્રણેય સ્ટેટસ, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ, એન્ડ લાસ્ટ વન નોન રેસિડેન્ટ. પર્ટિક્યુલર્સમાં આપણને જે ક્વેશ્ચનમાં ઇન્કમ આપેલી છે ઓલમોસ્ટ એ જ લખવાનું છે. જો એ ટેક્સેબલ હોય તો આપણે એની અમાઉન્ટ શો કરવાની છે, જે સ્ટેટસની હેડમાં ટેક્સેબલ હોય છે. ટેક્સેબલ ન હોય તો ડેશ. ઓકે, ફર્સ્ટ ઇન્કમ હતી એની પ્રોફિટ ફ્રોમ અ બિઝનેસ ઇન ઇન્ડિયા, ભારતમાં એ વ્યવસાય છે, કંટ્રોલ ફ્રોમ એબ્રોડ, પણ એનું સંચાલન ભારતની બહારથી થાય છે. બી રિમેમ્બર, જે ઇન્કમ ભારતમાં મેળવેલી છે રિસીવ્ડ ઇન ઇન્ડિયા or arise or accrues in India, કે ભારતમાં ઉપજાવેલી છે કે ઉત્પન્ન થયેલી છે એવી કોઈ પણ ઇન્કમ હોય એ ઇન્ડિયામાં ટેક્સેબલ જ હોય. પછી ઇન્કમ તમે ઇન્ડિયામાં મેળવો કે ઇન્ડિયાની બહાર જઈને મેળવો, તમારું સ્ટેટસ વોટ એવર ત્રણમાંથી કોઈ પણ હોય, ઇન્કમનો જે સોર્સ છે એ ઇન્ડિયામાં હોય એટલે ઇન્ડિયામાં ટેક્સેબલ. સિમ્પલ. તો અહીંયા એનો બિઝનેસ ઇન્ડિયામાં છે, ભલે એનું કંટ્રોલ એબ્રોડથી થાય છે, પણ ઇન્ડિયામાંથી ઇન્કમ મેળવેલી છે, મતલબ કોઈ પણ સ્ટેટસમાં 100% ટેક્સેબલ આવશે. તો ત્રણેયમાં 100% એમાઉન્ટ 23 lakhs ટેક્સેબલ. સેકન્ડ ઇન્કમ હતી એની પેન્શન ફ્રોમ ફોર્મર એમ્પ્લોયર ઇન ઇન્ડિયા, ભૂતપૂર્વ ભારતીય માલિક. ઇન્કમ છે પેન્શનની, પણ એનો સોર્સ છે ફોર્મર એમ્પ્લોયર ઇન ઇન્ડિયા, ભારતમાં એ માલિક હતો. એ માલિક મતલબ એ બિઝનેસ એનો જે જોબ કરતો હતો ત્યાં, તો એ બિઝનેસ એ જોબ એની જોબ પ્લેસ જે હતી એ ઇન્ડિયામાં હતી, ત્યાંથી એને પેન્શન મળે છે. એનો સોર્સ ઓફ ઇન્કમ ઇન્ડિયામાંથી જ થયો છે.
ઇટ મીન્સ કોઈ પણ સ્ટેટસમાં એ ટેક્સેબલ થશે. 360, 360, 360. થર્ડ ઇન્કમ હતી એની ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી ઇન એ ફોરેન કન્ટ્રી. વિદેશમાં એની કોઈ પ્રોપર્ટી મિલકત છે, એમાંથી એને આવક મેળવેલી છે, પણ એ ઇન્કમ એને ઇન્ડિયામાં રિસીવ કરી છે. ઇન્કમનો સોર્સ છે એ ફોરેનમાં છે, બટ એ ઇન્કમ ડાયરેક્ટલી એને ઇન્ડિયામાં રિસીવ કરી છે. ઓબ્વિયસલી તો ઇન્ડિયામાં રિસીવ કરશે તો એને ઇન્ડિયામાં ટેક્સ પે કરવો પડશે. ફોરેનમાં રિસીવ કરીને પછી ઇન્ડિયા લઈ આવે તો નો પે કરે. અહીંયા પણ ત્રણેય સ્ટેટસમાં 100% 60,000 ટેક્સેબલ. નંબર 4 છે પ્રોફિટ ફ્રોમ પ્રોપર્ટી ઇન એ ફોરેન કન્ટ્રી. વિદેશમાં કોઈ પ્રોપર્ટી છે, એમાંથી એને પ્રોફિટ થયેલો છે, નોટ બ્રોટ ઇન ઇન્ડિયા. એ ઇન્કમ ઇન્ડિયામાં લાવ્યો જ નથી. ત્રીજામાં તો સેમ સિચ્યુએશન ફોર્થમાં છે, પણ થર્ડમાં ઇન્કમ એને ડાયરેક્ટ ઇન્ડિયામાં રિસીવ કરી, માટે ઇન્ડિયામાં ટેક્સેબલ. ફોર્થમાં સેમ સિચ્યુએશન છે, બટ ઇન્કમ એને ઇન્ડિયામાં ડાયરેક્ટ રિસીવ નથી કરી, ઇન્કમ એની એબ્રોડ લઈ લીધી છે અને પછી ઇન્ડિયામાં કદાચ લઈ આવ્યો. આમાં નોટ બ્રોટ, ઇન્ડિયામાં નથી લઈ આવ્યો. તો સિમ્પલ વસ્તુ છે, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ ROR ફર્સ્ટ સ્ટેટસ એમાં ટેક્સેબલ. કોઈ પણ ઇન્કમ પ્રીવિયસ યરમાં થાય તો એ ટેક્સેબલ જ આવશે ROR. તો અહીંયા ટેક્સેબલ. એબ્રોડની ઇન્કમ છે ને એબ્રોડમાં મેળવેલી છે, એટલે બાકીના બંને સ્ટેટસમાં ટેક્સ ફ્રી થઈ જશે ઇન્ડિયા માટે. નંબર 5, ઇન્કમ ફ્રોમ પ્રોફેશન ઇન ફોરેન કન્ટ્રી સેટઅપ ઇન ઇન્ડિયા. એનો જે પ્રોફેશન છે ભારતની બહાર છે, આઉટ ઓફ ઇન્ડિયાનો બિઝનેસ છે, પણ એ બિઝનેસનું સેટઅપ અહીં ઇન્ડિયામાંથી થયેલું છે. બિઝનેસ ઇન એબ્રોડ બટ મેનેજ ફ્રોમ ઇન્ડિયા. ઓબ્વિયસલી RORમાં તો ટેક્સેબલ જ રહેશે, બટ રેસિડેન્ટ એન્ડ નોન રેસિડેન્ટ એન્ડ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટમાં પણ એ ટેક્સેબલ આવશે. થર્ડ નંબરનું જે ટેબલમાં આગળ હતું તે 3 lakhs. લાસ્ટ વન નોન રેસિડેન્ટમાં ફ્રી. ઇન્કમ એબ્રોડની છે, પણ એનું મેનેજમેન્ટ ઇન્ડિયામાંથી છે, માટે બંને પહેલા બે હેડમાં ટેક્સેબલ. નંબર 6, પ્રોફિટ ઓન સેલ ઓફ પ્રોપર્ટી ઇન ઇન્ડિયા બટ રિસીવ્ડ એબ્રોડ. ઇન્ડિયાની પ્રોપર્ટી છે, એમાંથી એને ઇન્કમ થયેલી છે, પ્રોફિટ થયેલો છે, એ ઇન્કમ ડાયરેક્ટલી એબ્રોડ મેળવે છે. અગાઉ પણ મેં કીધું, સોર્સ ઓફ ઇન્કમ ઇન્ડિયાનો છે, એટલે ઇન્ડિયામાં ટેક્સ પે કરવો પડે. પછી એ ઇન્કમ તમે ઇન્ડિયામાં રહીને મેળવો કે આઉટ ઓફ ઇન્ડિયા જઈને મેળવો. સોર્સ ઓફ ઇન્કમ એબ્રોડ નો હોય અને ઇન્કમ તમે ડાયરેક્ટ ઇન્ડિયામાં મેળવો તો પણ ટેક્સ ભરો. અહીંયા તો પ્રોપર્ટી જેની ઇન્ડિયામાં છે, ઓબ્વિયસલી એનો જે પ્રોફિટ છે એનો ટેક્સ ઇન્ડિયામાં પે કરવાનો થશે, મતલબ દરેક સ્ટેટસમાં ટેક્સેબલ થશે. લાસ્ટ વન છે ઇન્ટરેસ્ટ ઓન ફોરેન ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. વિદેશી જામીનગીરીઓમાં રોકાણ કરેલું હશે અને એના ઉપર એને વ્યાજ મળેલું છે. બ્રેકેટમાં છે હાફ રિસીવ્ડ ઇન ઇન્ડિયા, માંથી અડધું વ્યાજ એને ભારતમાં મેળવેલું છે. એનો મતલબ બાકીનું અડધું એને ફોરેનમાં જઈને મેળવેલું હશે. તો આપણે બે પાર્ટીશન કરીશું, રિસીવ્ડ ઇન ઇન્ડિયામાં હાફ અને રિસીવ્ડ ઇન ફોરેનમાં હાફ. તો રિસીવ્ડ ઇન ઇન્ડિયા જે ડાયરેક્ટ ભારતમાં મેળવેલું છે, તો ઓબ્વિયસલી કોઈ પણ સ્ટેટસમાં એનો ટેક્સ પે કરવો પડે. પછી ROR હોય, RNOR હોય કે NR, એટલે કે ઓર્ડિનરી રેસિડેન્ટ હોય, નોટ ઓર્ડિનરી હોય કે નોન રેસિડેન્ટ હોય. તો હાફ એટલે કે 20,000 દરેકમાં ટેક્સેબલ. જે બીજા 20,000 છે, તો ઇન્કમનો સોર્સ ફોરેન છે, ઇન્કમ રિસીવ્ડ ફોરેનમાં થઈ છે, તો લાસ્ટ બે જે છે નોન રેસિડેન્ટ અને નોટ ઓર્ડિનરી, એ બંનેમાં ફ્રી થઈ જશે. રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરીમાં ટેક્સેબલ થશે. પછી ટોટલ કરી લેશું તો એ ટોટલ ટેક્સેબલ ઇન્કમ, જો આ એનું સ્ટેટસ હોય રેસિડેન્ટ, તો આ આવશે. નોન રેસિડેન્ટ હોય તો આ આવશે, અને રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી 31. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. Number 10. Sri Jay furnishes the following particulars of his income for the financial year 1920. Income from agricultural land situated outside India. ખેતીની જમીન છે, એમાંથી આવક થઈ છે, ભારતની બહારની જમીન છે. Rent from house property situated outside India, deposited in foreign bank. ભારતની બહાર કોઈ મિલકત છે, જમીન મકાન,
એમાં એને ભાડાની આવક થઈ છે અને ભાડું એને ફોરેન બેંકમાં ડાયરેક્ટ જમા કરાવ્યું છે. પ્રોફિટ ઓફ ફોરેન બિઝનેસ વિચ ઇઝ કંટ્રોલ ફ્રોમ ઇન્ડિયા, વિદેશમાં બિઝનેસ છે એનું, પણ એ બિઝનેસનું કંટ્રોલિંગ ઇન્ડિયામાંથી થાય છે. પણ એ ઇન્કમમાં પણ એને 50% રિસીવ્ડ ઇન ઇન્ડિયા, 50% ભારતમાંથી આવક મેળવેલી છે. નંબર 4 છે ઇન્ટરેસ્ટ ઓન ફોરેન સિક્યુરિટીઝ વિચ 1/4 has become due but not yet received. Balance of interest directly received in India. વિદેશી જામીનગીરીમાં વ્યાજની આવક થઈ છે પણ જેમાં ચોથા ભાગની 1/4 25% ક્વાર્ટર ઇન્કમ હજુ ડ્યુ થઈ છે બટ મળી નથી. બાકીની જે છે એ ડાયરેક્ટ ઇન્ડિયામાં એને મેળવી લીધી છે. નંબર 5 માં છે ડિવિડન્ડ ઓન શેર ઓફ ઇન્ડિયન કંપની રિસીવ ડાયરેક્ટલી આઉટસાઇડ ઇન્ડિયા. ભારતીય કંપનીના શેર ઉપર એને ડિવિડન્ડ મેળવ્યું છે પણ ડિવિડન્ડ ડાયરેક્ટ ભારતની બહાર એને લીધું છે. નંબર 6 પ્રોફિટ ફ્રોમ એન ઇન્ડિયન બિઝનેસ વિચ ઇઝ મેનેજ ફ્રોમ એબ્રોડ. ભારતમાં બિઝનેસ છે પણ એનું મેનેજમેન્ટ એબ્રોડ વિદેશથી થાય છે. નંબર 7 profit on sale of plot of land situated in India which was acquired for construction of residential house. Entire sale proceed rupees 5 lakh received outside India 3 lakh. ભારતમાં જમીન મકાન માટેનો પ્લોટ છે એ વેચતા એને નફો થયો છે. એ જમીન મકાન રહેઠાણના મકાન બાંધવા માટે ઉપયોગમાં લીધેલું. આખી વેચાણની આવક એની 5 લાખ છે, એમાં 3 લાખ રૂપિયા છે. 5 લાખ રૂપિયા એને આવક થઈ છે સેલ પ્રોસીડ કુલ વેચાણ, અને ભારતની બહાર જઈ અને એને આવક મેળવેલી છે. નફો એનો 3 લાખ છે. સેલ્સ પ્રાઇસ 5, પ્રોફિટ 3. નંબર 8 પેન્શન ફ્રોમ એ ફોર્મર ઇન્ડિયન એમ્પ્લોયર રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા. ભારતીય માલિક પાસેથી એને પેન્શનની આવક થઈ છે પણ એ આવક એને ભારતની બહાર મેળવેલી છે. નંબર 9 ઇન્કમ રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા ડ્યુરિંગ 18-19, 2018-19 ના વર્ષમાં એને આવક થયેલી છે ભારતની બહાર. ઇઝ બ્રોટ ટુ ઇન્ડિયા ડ્યુરિંગ ધ કરન્ટ પ્રીવિયસ યર, અને એ આવક હવે આ ચાલુ વર્ષે ભારતમાં લઈ આવે છે. ત્રણેય સ્ટેટસ વાઇઝ આપણે એનું આન્સરિંગ આપવાનું છે. જોઈએ એનો આન્સર. ક્વેશ્ચન નંબર 10 સ્ટેટમેન્ટ ઓફ ટોટલ ઇન્કમ ઓફ શ્રી જેડ. રેગ્યુલર આપણે ડ્રો કરીશું પર્ટિક્યુલર, રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ, resident but not ordinary resident and non-resident. First income from agricultural land outside India છે. ભારતની બહાર ખેતીની જમીન છે એમાંથી એને આવક થઈ છે. તો વિદેશી આવક છે અને ક્યાં મેળવી છે ક્લિયરિફાઈ નથી, એટલે વિદેશમાં જ મેળવેલી હશે એવું સમજી લઈએ. તો ઓબ્વિયસલી ROR ઓર્ડિનરી રેસિડેન્ટમાં ટેક્સેબલ રહેશે કોઈ પણ સિચ્યુએશનમાં. બાકીના બંને સ્ટેટસ જો આવે તો એ ડેશ, મતલબ એના પર ટેક્સ નહીં લાગે. સેકન્ડ નંબરની ઇન્કમ હતી એની હાઉસ પ્રોપર્ટી છે એને આઉટસાઇડ ઇન્ડિયા, ભારતની બહાર મકાન મિલકત છે એમાંથી ભાડાની આવક થઈ છે. એ ભાડું એને ડાયરેક્ટ ફોરેન બેંકમાં ડિપોઝિટ કર્યું છે. તો ઓબ્વિયસલી પહેલા જેમ જ વિદેશની આવક ને વિદેશમાં મેળવી લીધી છે. તો ROR ઓર્ડિનરી રેસિડેન્ટમાં ટેક્સેબલ, બાકી બંનેમાં નોટ ટેક્સેબલ. નંબર 3 પ્રોફિટ ઓફ ફોરેન બિઝનેસ વિચ ઇઝ કંટ્રોલ ફ્રોમ ઇન્ડિયા. બિઝનેસ ફોરેનમાં છે, વિદેશમાં, પણ એનું મેનેજમેન્ટ ઇન્ડિયામાંથી થાય છે. અને એ બિઝનેસમાં જે પ્રોફિટ થયો છે એમાં પણ 50% પ્રોફિટ એને ડાયરેક્ટ ઇન્ડિયામાં રિસીવ કર્યો છે, 50% અહીંયા ફોરેનમાં રિસીવ કર્યો છે. તો ઇન્ડિયામાં ડાયરેક્ટલી જે ઇન્કમ રિસીવ કરે છે એ ઇન્કમ ઇન્ડિયાની હોય કે ફોરેનની હોય, ઇન્ડિયામાં એનો ટેક્સ પે કરવો પડે કોઈ પણ સ્ટેટસમાં. મતલબ 50% ઇન્કમ જેને ડાયરેક્ટ ઇન્ડિયામાં રિસીવ કરેલી છે એ કોઈ પણ સ્ટેટસ માટે ટેક્સેબલ આવશે. એટલે કે ROR, RNOR or NR ત્રણેયમાં ટેક્સેબલ થશે 50%. બાકીના 50% છે એ બિઝનેસ ફોરેનમાં છે પણ કંટ્રોલ ઇન્ડિયામાંથી છે, એટલે ROR રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટ એમાં તો ટેક્સેબલ જ હોય જ ઓબ્વિયસલી. RNOR રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટ એમાં બી ટેક્સેબલ થશે. NR માં નહીં, એમાં ડેશ નોટ ટેક્સેબલ. નંબર 4 ઇન્કમ છે એની ફોરેન સિક્યુરિટીઝમાંથી એને ઇન્ટરેસ્ટ મળેલું છે. અત્યારે જે મળ્યું છે ટોટલ આપણને 28,000 આપેલું, એમાં 3/4 રિસીવ્ડ ઇન ઇન્ડિયા, 3/4 ભાગનું ભારતમાં મેળવી લીધેલું છે, જે દરેક સ્ટેટસમાં ટેક્સેબલ રહેશે કારણ કે
ભલે ઇન્ડિયન ઇન્કમ નથી, ઇન્કમનો સોર્સ છે આઉટસાઇડ ઇન્ડિયા છે, બટ ડાયરેક્ટલી રિસીવ ઇન ઇન્ડિયા, સીધી ભારતમાં આવક મેળવે છે, એટલે દરેક સ્ટેટસ મેં ટેક્સ. રિમેનિંગ 1/4 હજુ મેળ્યા નથી, ડ્યુ થઈ ગયા છે બટ મળેલા નથી, પણ ઇન્કમ આ જ વર્ષની છે, તો એ ઇન્ડિયામાં મેળવશે કે આઉટ ઓફ ઇન્ડિયામાં એ મળે ત્યારે ખબર પડે, બટ એ કોઈ પણ સિચ્યુએશનમાં આરઓઆરમાં તો ટેક્સેબલ રહેશે, બાકી બંનેમાં અત્યારે નોટ ટેક્સેબલ. નંબર 5, dividend on shares of Indian company received directly outside India. ભારતીય કંપનીના શેર ઉપરનું ડિવિડન્ડની આવક છે, જે આ ડિવિડન્ડ એને ડાયરેક્ટ ભારતની બહાર મેળવેલું છે. બી રિમેમ્બર, ભારતીય કંપનીમાં શેર ઉપર ડિવિડન્ડની આવક અત્યારે કરંટ એક્ઝેમ્પ્ટેડ છે, છેલ્લા કેટલાક વર્ષોથી ટેક્સ ફ્રી એક્ઝેમ્પ્ટેડ કરમુક્ત, એટલે સ્ટેટસનો કોઈ પ્રશ્ન આવતો નથી. નંબર 6, profit from an Indian business which is managed from abroad. બિઝનેસ ઇન્ડિયામાં છે, એનું કંટ્રોલિંગ આઉટ ઓફ ઇન્ડિયા, ફોરેન વિદેશમાંથી સંચાલન થાય છે, મેનેજમેન્ટ થાય છે, એવા બિઝનેસમાંથી એને પ્રોફિટ થયો છે. સોર્સ ઓફ ઇન્કમ ઇન્ડિયા, બિઝનેસ ઇન્ડિયામાં છે, પછી મેનેજમેન્ટ ઇન્ડિયામાંથી કરે કે ઇન્ડિયાની બહાર જઈને કરે, ઇન્ડિયામાં ટેક્સેબલ છે, સો દરેક સ્ટેટસમાં ટેક્સેબલ. નંબર 7, profit on sale of a plot land situated in India. ભારતમાં જમીન મકાન છે એ વેચતા એને આવક થઈ છે, ઓબ્વિયસલી સોર્સ ઓફ ઇન્કમ ઇન્ડિયાનો જ થયો, ઇન્ડિયામાંથી જ એ ઇન્કમ એરાઇઝ થયેલી ગણાશે, તો ટેક્સેબલ ઇન ઓલ સ્ટેટસ. નંબર 8, pension from a former Indian employer received outside India. આવક ભારતની બહાર જઈને મેળવે છે, પણ આવકનો સોર્સ, મૂળ સ્ત્રોત, ઉત્પત્તિ ક્યાંથી છે? ફોર્મર ઇન્ડિયન એમ્પ્લોયર, ભૂતપૂર્વ ભારતીય માલિક, જે માલિક એટલે કંપની અથવા વ્યક્તિ જે છે એની પાસેથી એને પેન્શન મળે છે, તો એ કંપની કે માલિક ઇન્ડિયાનો છે, તો ઇન્ડિયન કંપની કે ઇન્ડિયન પર્સન પાસેથી તમને ઇન્કમ મેળવો છો, પછી ઇન્ડિયામાં રહીને મેળવો કે આઉટ ઓફ ઇન્ડિયા જઈને મેળવો, ઇન્ડિયામાં એ ટેક્સેબલ ગણાય, સો દરેક સ્ટેટસમાં ટેક્સેબલ. નંબર 9, ઇન્કમ રિસીવ્ડ આઉટસાઇડ ઇન્ડિયા ડ્યુરિંગ 18-19, 2018-19ના વર્ષ દરમિયાન એ ભારતની બહાર મેળવેલી આવક છે. ઇઝ બ્રોટ ટુ ઇન્ડિયા ડ્યુરિંગ ધ કરન્ટ યર. હવે આ વર્ષે એ ઇન્કમ ઇન્ડિયામાં લઈ આવે છે, જે આવક એને ભારતની બહાર મેળવી છે 2018-19માં, એ આવક આ વર્ષે 19-20માં એ ઇન્ડિયામાં લઈ આવે છે, તો ઓબ્વિયસલી આ ઇન્કમ આ વર્ષની છે જ નહીં, આ ઇન્કમ પ્રિસેડિંગ ટુ ધી પ્રીવિયસ યર, પાછલા વર્ષના અગાઉના વર્ષોની આવક છે, અને એ પણ આઉટ ઓફ ઇન્ડિયા એને રિસીવ કરેલી છે, કરંટ પ્રીવિયસ યરમાં ઇન્ડિયામાં લઈ આવે છે, તો આ વર્ષેનો ટેક્સનો કોઈ સવાલ જ નથી આવતો, સિમ્પલ છે, સો દરેક સ્ટેટસમાં ડેશ. પછી એ હેડમાં જે ઇન્કમ છે 425,360, 4,28,000, 15,39,000, 3,04,50 એનો ટોટલ અપ કરીએ તો 35,02,000 એ આરઓઆર ના હેડમાં ટેક્સેબલ થાય. 27,10,000 RNOR, non resident but not ordinary માં taxable. 25,10, 25,10,000 એ નોન રેસિડેન્ટ ના હેડમાં ટેક્સેબલ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. નંબર 11, Sri Vikas furnishes the following particulars of his income earned during the previous year 1920. Salary taxable 240, interest on bank deposit out of which 3/4 is received from foreign 20,000, profit from business in New York which is controlled from India 2 lakhs, pension from former employer in India received in New York 375, agriculture income earned in New York 250, profit from business at Bombay control from New York 280. ત્રણેય સ્ટેટસમાં ઇન્કમ બતાવવાની છે. આન્સર ચેક કરીએ. Statement of total income of Sri Kaushik. Particulars: resident and ordinary resident, resident but not ordinary resident, and non-resident. First income, salary
ટેક્સેબલ છે. ઇન્ડિયામાંથી સેલેરી મેળવો તો ઓબ્વિયસલી ઇન્ડિયામાં ટેક્સ પે કરવો પડે. તો ત્રણેય સ્ટેટસમાં ટેક્સેબલ 240, 240, 240. નેક્સ્ટ ઇન્કમ છે ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ ઓફ વિચ 15,000 રિસીવ્ડ ફ્રોમ ફોરેન બેંક. ઇન્ટરેસ્ટ ઓન બેંક ડિપોઝિટ, બેંકમાં ડિપોઝિટ કરેલી છે એને એમાંથી વ્યાજ મળેલું છે, એમાંથી 15,000 રૂપિયા એને ફોરેન બેંકમાંથી મેળવેલું છે, રિસીવ ફ્રોમ ફોરેન બેંક. તો બેંકમાં જે ડિપોઝિટ છે એ ડિપોઝિટ ઉપર એને આવક મળી છે. હવે એ બેંકમાં ડિપોઝિટ છે એ એનું વ્યાજ ઇન્ડિયામાં ડિપોઝિટ છે તો ઓબ્વિયસલી ઇન્ડિયામાં ટેક્સેબલ હશે. તો 20,000 all amount taxable in all status. Number 3, profit from business in New York. ન્યુયોર્કમાં બિઝનેસ છે પણ એનું કંટ્રોલ ઇન્ડિયામાંથી છે. તો આઉટ ઓફ ઇન્ડિયા એનો સોર્સ ઓફ ઇન્કમ છે બટ એનું મેનેજમેન્ટ ઇન્ડિયામાંથી છે. કોઈ પણ જગ્યાએ હોય પહેલા આરઓઆરમાં તો ટેક્સેબલ જ 100%, 2 lakhs. એનું કંટ્રોલ ઇન્ડિયામાંથી છે તો આરએનઓઆર રેસિડેન્ટ બટ નોટ ઓર્ડિનરી રેસિડેન્ટમાં બી ટેક્સેબલ. અને લાસ્ટ વન નોન રેસિડેન્ટ, એમાં ફ્રી રહેશે, નોન ટેક્સ. Number 4, receive from former employer in India, received in New York. ઇન્કમનો સોર્સ ખાસ જોઈ લેવાનો અને પછી ક્યાં રિસીવ કરે છે એ જોવાનું. સોર્સ ઇન્ડિયામાંથી હોય તો પછી કંઈ વિચારવાનું આવતું નથી, બધામાં ટેક્સ. સોર્સ આઉટ ઓફ ઇન્ડિયા હોય તો રિસીવ ક્યાં કરે છે એ જોવું પડે, અથવા એનું કંટ્રોલ ક્યાંથી થાય છે એ જોવું પડે. અહીંયા સોર્સ ઓફ ઇન્કમ છે એ ફોર્મર એમ્પ્લોયર ઇન ઇન્ડિયા છે, ભૂતપૂર્વ ભારતીય માલિક. હવે એ ઇન્કમનું એરાઇઝ ઇન્ડિયામાં થયું કે પછી રિસીવ્ડ ઇન્ડિયામાં કરે કે આઉટ ઓફ ઇન્ડિયા, જેને નો અફેક્ટેડ, એની અસર કંઈ જ નહીં રહે, બધામાં ટેક્સ. 375, 375, 375. નંબર 5, એગ્રીકલ્ચર ઇન્કમ અર્ન ઇન ન્યુયોર્ક. ન્યુયોર્કમાં ખેતીની આવક થઈ છે, ક્યાં મેળવી શું કંઈ નથી કીધું. તો સોર્સ ઓફ ઇન્કમ આઉટસાઇડ ઇન્ડિયા છે, રિસીવ પણ આઉટસાઇડ ઇન્ડિયા હશે એવું સમજી લઈએ, બીજું કંઈ કીધું નથી એટલે એમ જ જનરલી હોય, જ્યાં મળે જ્યાં ઉત્પન્ન થાય ત્યાં જ મળી જાય એવું સમજી લેવામાં આવે. તો આઉટ ઓફ ઇન્ડિયામાં ઇન્કમનો સોર્સ છે તો આઉટ ઓફ ઇન્ડિયા જ રિસીવ કરેલી હશે એવું સમજી લઈએ. તો આરઓઆર રેસિડેન્ટ એન્ડ ઓર્ડિનરી રેસિડેન્ટમાં ટેક્સેબલ, બાકી બંનેમાં. લાસ્ટ વન, પ્રોફિટ ફ્રોમ બિઝનેસ એટ બોમ્બે, કંટ્રોલ ફ્રોમ ન્યુયોર્ક. અને એમાં 50% ઇન્ડિયામાં રિસીવ કર્યું છે, 50% ન્યુયોર્કમાં. પાર્ટ કર્યા છે પણ પાર્ટની જરૂર નહીં રહે, બીકોઝ સોર્સ ઓફ ઇન્કમ ક્યાંથી આવક થઈ છે, બિઝનેસમાંથી. બિઝનેસ ક્યાં છે? ઓબ્વિયસલી બોમ્બે મીન્સ ઇન્ડિયામાં. તો પછી બિઝનેસ કંટ્રોલ ક્યાંથી થાય છે સાથે કંઈ જ કનેક્શન નથી. સોર્સ ઓફ ઇન્કમ ઇન્ડિયામાં છે એટલે ઇન્ડિયામાં 100% કોઈ પણ સ્ટેટસમાં ટેક્સેબલ આવશે. પછી એ ઇન્કમ તમે ઇન્ડિયામાં રિસીવ કરો તોય ભલે, આઉટસાઇડ ઇન્ડિયા જઈને રિસીવ કરો તો બી ભલે. મેં તમને બંને આન્સરમાં આપ્યું છે અલગ પાડીને, પણ આની જરૂર જનરલી નથી રહેતી, પણ તમને ક્લિયરિફાય થાય એટલા માટે બંને સેપરેટ કર્યા છે. કે 50% પ્રોફિટ રિસીવડ ઇન ઇન્ડિયા છે એ પણ બધામાં ટેક્સેબલ. 50% profit received at New York, it is also taxable in India at whatever your residential status. Okay, because income નો જે સોર્સ છે એ ક્યાં છે? બોમ્બે, ઇન્ડિયા. જે આવક ભારતમાં ઉત્પન્ન થયેલી છે કે મેળવેલી છે કે ઉપજાવેલી છે એનો સોર્સ ઇન્ડિયા છે, ઇન્કમનો સોર્સ ઇન્ડિયામાં ટેક્સેબલ. Whatever your residential status, it is 100% taxable if source of income is in India. Done? આનો પણ પ્રેક્ટિકલ સમ પૂછાઈ શકે છે, તો પ્રેક્ટિસ કરજો. ઓલમોસ્ટ ક્વેશ્ચન આ ટાઈપના જ હોય છે.